બિહારના પૂર્ણિયામાંથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે બીપીએસસીના ઉમેદવારોના સમર્થનમાં બિહારનું બંધનું એલાન કર્યું છે. તેમના સમર્થકો વિદ્યાર્થીઓ સાથે મળી બિહારમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે બાદમાં પોલીસે પપ્પુ યાદવને કસ્ટડીમાં લીધા હતા. તો આ દેખાવમાં અનેક જગ્યાએથી આગચંપીના અહેવાલો મળ્યા છે. તો વિદ્યાર્થીઓ સાથે તેમના સમર્થકોએ અશોક રાજપથ પર ટાયર સળગાવ્યા હતા અને પપ્પુ યાદવ બીપીએસસી ઉમેદવારોના સમર્થનમાં પરીક્ષા રદ કરવાની અને ફરીથી યોજવાની માંગ કરી રહ્યા છે. તો પપ્પુ યાદવ સહિત ઘણા વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે પપ્પુ યાદવે બિહાર બંધના આહવાન પર આરજેડી સાંસદ મીસા ભારતીએ જણાવ્યું કે આજ રવિવાર છે, આથી તમામ શાળાઓ અને કોલેજ બંધ છે. તે એક લોકશાહી દેશ છે, દરેકની પાસે અધિકાર છે, તેઓ તે મુજબ કરી શકે છે. તો બીપીએસસી પરીક્ષા રદ કરવાને લઈને હવે મામલો વધુ ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.